હું જોઉં છું આમ પેલી ચકલી એક વસ્તુ નોટિસ કરી ના ચકલી જોઈને પોખો જેટલી ફરફરાવે છે વાહ તો એ માપની ઉડે છે ને એ ઘણી જોઈ છે પેલો બગલો ને કબૂતર ઉડતો હોય છે એ થોડો ઉપર ઉડતો હોય છે પણ પોખો માપની ફરફરાવ અને તે કદી બાજ જોયો બાજ છે એક ઉપર ઉડતો હોય છે પણ બાજની પોખો જોજે ખાલી આ ઓના પરથી આપણે શું શીખ લેવાની ખબર છે આપણે નહીં કહેતા વારી કરીએ કે ચકલો કદી બાજ ના બને બરાબર પણ એનું રહસ્ય કોઈ સમજતા જ નહીં કે ચકલો કદી બાજ ચમ ના બને કારણ કે ચકલું તો નેનું હોય ને તોય માપ ને તો ઉપર નહીં ઉડી શકતું બાજ એવડો મોટો હોય તોય ઉપર ઉડી શકે છે અમુક માણસો ને ચકલા જેવા હોય કે નાની મોટી વાતમાં ગુસ્સે થઈ જાય હું તો પેલા નહીં જોરું આ તો આવો પેલો એવો બદલો લેવા જતા હોય અને અમુક માણસ થોડા માપ ના હોય ઉપર કંટ્રોલ કરે કોઈ કંટ્રોલ ના કરે નહીં કંટ્રોલમાં જનું કંટ્રોલ એમ કરી કંટ્રોલ કરી નાખે એ જિંદગીમાં આગળ તો ખરા પણ બહુ ઉપર ના ઓડી શકે પણ બીજી વસ્તુ છે બાજ બાજ એવી વસ્તુ છે કે બાજ શું કરે ખબર એ પહેલાં તો સમજી લે કે પવન અંગાત એ દુશ્મની નહીં કરતો એ રહ્યો પવનની દિશા સમજ પવનને પોતાની શક્તિ બનાવી દે પવનને હમું લડવા નહીં જતો પવનની દિશા સમજ પછી એ જ દિશામાં રહીને ખાલી ઓમ કરે મારો છે અમુક જે લોકો ક્રિકેટ જોતા હોય ને એમાં એક બોલર હોય અને એક હોશિયાર પેલો ગેંદબાજ બેટ્સમેન શું કરે ખબર કે પેલા જે બોલની સ્પીડ હોય ને જોડતી નાખે પેલો ખાલી આસ્તર એ સ્પીડનો ઉપયોગ કરીને ખાલી અમડા દે સીધો પાછળ સગ્ગો એટલે તાકાત પેલા નહીં હતી એને કોઈ બેટ વેચવું નહીં પણ ખાલી અમડા દે તો કોઈક સગ્ગો મારી દે બાજે કોઈક એવી જ વસ્તુ છે તો બાજુ કરે પવનની દિશા આમ છે જેને ત્યાં કીધું લડવા જતો નહીં અને આમ ખાલી આમ કરે અને ખાલી આમ નજર રાખો એને ખાલી પોતાના લક્ષ્ય તરફ જ નજર હોય છે પવન આમ લડવા જાય અને જેવું દેખાય લક્ષ્ય એવું ફટ દેન લઈ જાય એટલે આજે એવું કહેવાય કે ચકલો કદી બાદ ના બને કૂતરોનો સંગ કદી કાશી ના પોકે નહીં કહેતા આ કૂતરો માટે નહીં આ વાત માણસો માટે છે કે કાશી સંગ કાશી એ તમારી મંજિલ છે તમારે મંજિલ પ્રાપ્ત કરવી હોય તો રસ્તામાં ઘણા કૂતરા આવશે બરાબર તું નહીં હારો તારા ત્યાં ના થાય તમે કોઈ ના કરી શકો આ તો બધી વાતો હવે આ બધા લોકોને સફાઈ આપવા કે આ લોકો જો લડવા ના જવાય આપણે મગજ મેં કહું છું કે મારે કાશી પોખવું છે મારા લક્ષ્ય પ્રાપ્ત કરવું છે લોકોને કેવું લાગે ખબર કે આ હારે કોઈ કામ કરતો નહીં બેસી રહે પણ આપણે હાર્ડવર્ક તો ખરું પણ આપણે સ્માર્ટ વર્ક બધા કરવાનું અને એનું કારણ ખબર કે તમે જિંદગી જોજો કે ઘણા બધા લોકો છે કે મહેનત નહીં કરતા હોય પણ પૈસા એમના પાસે બહુ ઓછી હવે આમ જોવા જઈએ કે આ ચકલો આટલી બધી પોકો ફરાવે છે મજૂરી તો કરે જ છે પણ એ તો ઉડી જ નહીં શકતું અને એના ઓછી મજૂરી પેલા કબૂતર ને બગલો ને એવું બધું કરતો હોય છે એ માપ મજૂરી કરે પણ એ થોડા ઉપર ઉડે છે પણ બાજ એકદમ સ્માર્ટ વર્ક કરે છે તો આના પરથી વસ્તુ એ જ શીખ લેવાની કે ઘણી વખતે ખબર તું વાતમાં ગુસ્સે થઈ જાય છે હું તો પહેલાં નહીં સોરું હું તો આના જવાબ આપી દઈએ આના જવાબ આપી દઈએ ઘણા લોકોની કોમેન્ટો આવશે પાછી કે તમે અમુક જગ્યાએ કેમ જતા નથી મારે જાણવું છે કે શું થયું છે બરાબર એટલે આવું છે ભાઈ એ કોમેન્ટવાળા સમજી ગયા છે કે તમે બે જણા નહીં ચોય દેખાતા નહીં અમારે જાણવું છે એટલે સમયે જવાબ આલશું હવે બધી જગ્યાએ યાર ચો જવાબ આપવા જઈએ ને બધે લડવા જઈએ લડવાથી જિંદગીમાં આગળ ના હોય ભાઈ સમય જે થાય ખરું અને સમય પહેલાં જવાબ આપવામાં કોઈ મજા નહીં આપણે બોલીએ એના કરતાં આપણો સમય બોલો ને સમય બોલો એથી વધારે સારું ને કે ભાઈ આપણે એવા કૂતરો નહીં બનો કે ભાઈ આપણે કાશી પોકીએ જ નહીં સમય ઓળખવાનો સમયની દિશા ઓળખવાની મોકા પર ચોખ્ખો મારવાનો આપણને ખબર હોય છે કે આપણી આજુબાજુ રોજ મોકા હોય છે રોજ ઓપોર્ચ્યુનિટી હોય છે કે ભાઈ સમય ઓળખીને તમે દિશામાં આગળ વધી જાઓ તો તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી જાઓ ઘણા બધા લોકો કહે છે કે તમે તો નસીબદાર છો એટલે પણ જે વ્યક્તિને તમે નસીબદાર કહો પૈસા કહો એક સમય એનો એવો હતો કે એને જીરોથી સ્ટાર્ટ કરી દીધું એને સમય ઓળખ્યો સમય સાથે ચાલ્યો જોન તો ભીડવાનો નહીં સમય હમ લડવા ના જ્યો સમય હમ લડવું એટલે સમય અને પરિસ્થિતિમાં ઘણા બધા લોકો એવા આવશે માણસો આવશે સિચ્યુએશન એવી આવશે કે તમને લડવા માટે મજબૂર કરી દે પણ આપણે લડવાનું નહીં આપણે સમયની દિશા સમજીને આપણો સમયનો ઉપયોગ કરીને આપણે જિંદગીમાં આગળ વધવું તો એક દિવસ આપણે સૌથી ટોપમાં ઉડીશું એટલે તો નહીં કહેવાતું કે ચકલો કદી બાજ ના બને તમે શીખ લેજો બાજુ પડી આટલી કે જોન તો લડવાની જવું અને હવે છેલ્લા બે શબ્દો આપણા કેમેરામેન સુભાષભાઈ કહેશે બરાબર તો તમે એમના મોઢે બે શબ્દો વાપરી લેજો જેમ કે અમે 3 જણા છે યાર એટલે વિડીયો ઉતારનારો એક તો હોવો જોઈએ ને એટલે બે શબ્દો જોઈએ આપણે સુભાષભાઈ શું કહે છે હા તો હું તો સાંભળો બે શબ્દો સુભાષભાઈના શ્રી મુખે કેમેરો લાવો બાજુ હા અમે કટ નહીં મારતા ડાયરેક્ટ કરી લઈએ છીએ બરાબર હા ઉપર હું અમને માઇક આપી દઉં હા ત્યાં માઇક લગાવી દો ઓની એડિટિંગ નહીં કરવાનો રોહિત ના બે તું આવી જાય હવે સુભાષભાઈ
તો આ છે અમારા સુભાષભાઈ જે આટલી ઘણા એ વિડીયો શૂટિંગ કરતા હતા, પણ અમારે એ થોડું બે શબ્દ કહે તો કહો હડો કહો હવે તમે શું વાપર્યું આટલું બધું કોક તો શીખવા મળ્યું છે અમારે? એમાં તો મેં તો બધું જે સાંભળ્યું એમાં એક જ વસ્તુ મને તો જાણવા મળી હા કે દુનિયા આપણને બીજી દિશામાં કોઈ લઈ જવા માટે ગમે જેટલી કોશિશ કરશે. સાચી વાત. હા, લોકોને તમે સારી જગ્યાએ જો છો, કોઈક જગ્યા ઉપર પહોંચવા માંગો છો હા. તો દુનિયાને તમારું સારું થાય છે ને હા. એ દુનિયાને સારું નહીં ગમતું. જેમ કે બધા શુભ ચિંતકો રહ્યા ને એ તમારું શુભ થતું હોય ને તો એમાં રાજી નહીં. એ રાઈટ વાત તમારે. હા, એટલે જો હું બોલું શુભ ચિંતકો અત્યારે છે ખબર તમારો છે કે તમારું શુભ થાય ને તો ઇવન ચિંતા થાય એને કહેવાય શુભ ચિંતા. આ પોઈન્ટ વાળી વાત છે. એ પોઈન્ટ હતો. સાચી. એટલે દુનિયા આપણને સારું કે ખોટું કે જે કહે એ બંધ આપણો ખાલી એક જ વસ્તુ કરવાની છે કે આપણે જે વિચાર્યું છે, આપણે જે પ્લાનિંગ કર્યું છે એ રસ્તા ઉપર જવાનું છે. બાકી દુનિયા તમને તમારા રસ્તાથી હટાવવા માટે બધી કોશિશો કરશે. સારું એ કહેશે, ખોટું એ કહેશે, બધું કોશિશો કહેવાય ને કે સામ દામ દંડ ભેદ બધું કરશે. અને બીજી વસ્તુ એ કે લોકો અત્યારે એવું ઘણા લોકો એવું કરી રહ્યા કે અફવાઓ બરોબર, પણ સમયે બધું જે શબ્દ મોઢામાંથી નીકળ્યો હોય ને એ શબ્દ પાછો તો વળવાનો જ છે ને. કોઈ બી મોણો હોય, હું બોલ્યો હોય તો મને પાછો વળવાનો જ છે ને. એટલે હાલ તો અમારે કોઈ બોલવાનું નહીં, પણ જેટલું અમારા રાધેભાઈ અમને શીખવાડે અમે શીખી જઈએ અને વિડીયો બનાવીએ અને જો મહેનત કરીએ. રાતે અમે વૈકણ હોય તમે તારંગાઈ શિવ અમે તો જોવો નહીં, ડુંગર ઉપર હોય, જંગલમાં હોય, પણ કરીએ છીએ મોજ, અખંડ મોજ. તો મળીએ આગળ. જય માતાજી.